ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના સંસ્કૃત લેક્ચરમાં. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જેમણે મને કહ્યું છે કે ભાઈ મિસ, તમે જે ગ્રામર ક્રિયાપદ કરાવ્યા છે એમાં હજી અમને થોડું ડાઉટ છે, થોડુંક નથી સમજાતું. એટલે મેં કીધું હતું કે ભાઈ હું ફરીવાર આ ટૉપિક સ્કૂલ ખુલે ત્યારે રિપીટ કરીશ જ, પણ છતાં મને ખબર છે કે તમે બધા બહુ ઉતાવળિયા છો, એટલે ફરી એકવાર આજે આપણે ક્રિયાપદ છે એ રિવિઝન કરી લઈએ. અહીંયા જે રીતે ટેબલ બનાવીને મેં લખ્યા છે એ સરળ અને સાદી રીત છે. સ્ટાન્ડર્ડ 9માં પણ તમારે આ જ રીતે આવતી હતી. ટેક્સ્ટબુકમાં તમને 9થમાં 3 કાર્ડ આવે છે, એ 3 કાર્ડના ટેબલ આપેલા છે, એ પ્રમાણે જ તૈયારી કરવાની છે. પ્રત્યય યાદ રાખવાના, એટલે બાકીનું છે આપણને આવડી જાય. આજે હું એ પ્રત્યય અને સાથે સાથે ચેપ્ટરમાં જે ક્રિયાપદના રૂપો વપરાયા છે પાઠની અંદર એ કરાવીશ. એટલે શાંતિથી ધ્યાનથી છે એ વિડીયો જોજો અને સમજજો. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ક્રિયાપદ એટલે શું. તો પદ એટલે શબ્દ અને ક્રિયા એટલે આપણે જે કરીએ છીએ તે કાર્ય. હલન ચલન, ખાવું પીવું, સૂવું, આવવું જવું, ચાલવું, ગાવું, નૃત્ય કરવું વગેરે. તો આ બધી ક્રિયાઓ સવારથી ઉઠીએ ત્યારથી સાંજ સુધીમાં, આપણે સૂઈએ ત્યાં સુધીમાં અનેક ક્રિયાઓ આપણે સૌ કરીએ છીએ. તો આ ક્રિયા દર્શાવતા જે પદો છે એને કહે છે ક્રિયાપદ. જેમ કે ખાવું, ખાવાની ક્રિયા છે, પીવાની ક્રિયા છે, ચાલવાની ક્રિયા છે, બોલવાની ક્રિયા છે, લખવાની ક્રિયા, વાંચવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા. આ બધી ક્રિયા છે એ દર્શાવે છે એ પદને ક્રિયાપદ કહે છે. આ ક્રિયાપદ છે એ કયા કાળના છે? અત્યારે શરૂ ક્રિયા દર્શાવે છે, પહેલાં થઈ ગયેલી ક્રિયા દર્શાવે છે, કે હવે પછી થવાની ક્રિયા દર્શાવે છે? કોઈ આપણને ઓર્ડર કરે છે કે કોઈ આપણને સમજાવે છે? આ દરેક બાબતને રજૂ કરે છે એ પ્રત્યય છે, અને એ પ્રત્યય એટલે ક્રિયાપદના પ્રત્યયો કે ક્રિયાપદના રૂપો. વર્તમાનમાં હાલમાં જે ક્રિયા ચાલે છે એને કહેવાય છે વર્તમાન કાળ, અને વર્તમાન કાળની ક્રિયા માટેના 2 ટેબલ છે. એવી જ રીતે પહેલાં થઈ ગયેલી, ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા દર્શાવે અને હસ્તિયન ભૂતકાળના પદો કહેવામાં આવે છે. હવે પછી જે થવાનું છે સામાન્ય ભવિષ્યકાળ. કોઈ આપણને આજ્ઞા કરે છે, ઓર્ડર આપે છે, તો આજ્ઞાર્થના રૂપો. અને કોઈ આપણને સમજૂતીના અર્થમાં કહે છે કે ભાઈ આમ કરવું જોઈએ, તો એક વિધ્યર્થના રૂપો. આ પ્રકારે આપણે 5 કાળ છે. મુખ્ય 3 કાળ છે અને 2 છે, એક ઓર્ડરના અર્થમાં અને વિધિ, આજ્ઞા અને વિધિના અર્થમાં. આ 5ના પ્રત્યયો છે આપણે જોઈએ, સાથે પાઠના રૂપો પણ જોઈએ. તો સૌથી પહેલો આપણો જે કાળ છે એ છે વર્તમાન કાળ. આ કાળને પરસ્મૈપદ અને આત્મનેપદ એમ 2 વિભાગ પાડવામાં આવ્યા છે. પર એટલે બીજું અને આત્મ એટલે પોતાનું. પરસ્મૈપદ એટલે અન્ય માટે અને આત્મનેપદ એટલે પોતાના માટે. જોકે આપણે જે સંસ્કૃત આવે છે સ્ટાન્ડર્ડ 8થી 12માં એ બેઝિક છે, એટલે એટલું બધું ઊંડાણપૂર્વકનું સંસ્કૃત નથી, એટલે આપણે બહુ વધારે પડતું એમાં ઊંડા ઉતરતા પણ નથી. કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આપણા માટે સંસ્કૃત અત્યારે, આપણા માટે નહીં પણ તમારા લોકો માટે સંસ્કૃત છે એ ફક્ત, એટલે હું જાણું છું કે ભાઈ તમારા લોકો માટે
સંસ્કૃત એ સરળ હોવાથી એક્ઝામ પૂરતો જ મહત્ત્વનું છે. એક્ઝામ પતી ગઈ એટલે સંસ્કૃત પૂરું થઈ ગયું એવું તમારી દૃષ્ટિએ છે. જોકે ખરેખર જો સંસ્કૃત છે એને સમજવામાં આવે, સંસ્કૃત વિષય ભણવામાં આવે, એની અંદર આવતા પુસ્તકો વિશે જાણવામાં આવે તો પછી આપણે અઢળક જ્ઞાન છે એ મેળવી શકીએ છીએ. જોકે એ બાબતે હું બોલીશ તો લેક્ચર ઓછા પડશે, કેમ કે મને અતિ પ્રિય સંસ્કૃત વિષય છે. હજી મારે ઘણું બધું આ વિષયમાં જાણવું, શીખવાની ઈચ્છા પણ છે અને જરૂરિયાત પણ છે. તમે લોકો તમારી ઈચ્છા પ્રમાણે આગળ સંસ્કૃત છે અને ભણજો, કમસે કમ માન આપતા રહેજો વિષય આ ભાષાને. વધારે ચર્ચા ન કરતા, નહીંતર હું છે કે ભાઈ ભાવસભર થઈ જશ મારા મનગમતા અતિ પ્રિય વિષયમાં. એટલે આપણે આપણા ટૉપિક ઉપર પાછા ફરીએ. આપણે જોઈ રહ્યા હતા વર્તમાન કાળ પરસ્મૈપદના પ્રત્યયો, જેમાં આપણે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, જેને ઉત્તમ, મધ્યમ, અન્ય, પ્રથમ, મધ્યમ, અન્ય વગેરે નામથી જાણીએ છીએ. એ વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પ્રથમ પુરુષ, પહેલો પુરુષ એટલે કોણ? અહીંયા પુરુષ એટલે માત્ર મેન નહીં, મેન એટલે કે માણસ, પુલ્લિંગ વ્યક્તિ એ અર્થમાં પુરુષ નથી. અહીંયા પુરુષ એટલે દરેક સજીવની વાત છે, જેમાં પહેલો પુરુષ એટલે બોલનાર વ્યક્તિ, બીજો પુરુષ એટલે સાંભળનાર વ્યક્તિ, અને ત્રીજો પુરુષ એટલે કોઈ અન્ય એવો વ્યક્તિ કે જે પેલા બે એના વિશે ચર્ચા કરે છે પણ એ ત્યાં હાજર નથી, એને અન્ય પુરુષ કહે છે. એ જ પ્રકારે વચન, સામાન્ય રીતે બધી ભાષામાં વચન આવે છે, પણ અન્ય ભાષામાં બે જ વચન આવે છે, એક વચન અને બહુવચન. જ્યારે સંસ્કૃત એવી ભાષા છે કે જેમાં 3 વચન આવે છે. એક વ્યક્તિ માટે એક વચન, બે વ્યક્તિ માટે દ્વિવચન અને 2 કરતાં વધારે વ્યક્તિ માટે બહુવચન. સૌથી પહેલાં વર્તમાન કાળ પરસ્મૈપદના પ્રત્યયો છે મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતે. તમને મેં આગળ જે PDF આપી છે એમાં તમે ઉપર સિંગલ લાઇનમાં આ પ્રકારે એક વચન, દ્વિવચન, બહુવચન અને 3 પુરુષ મી, વહ, મહ, સી, થ, થ, તી, ત, અંતિ એ બધા એક સિંગલ લાઇનમાં જોઈ શકો છો. અને એની નીચે ઘણા બધા શબ્દો છે. તો એ શબ્દો છે એ આ ટેબલના એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે કે ધાતુ સાથે પ્રત્યય જોડાય એટલે કઈ રીતે આપણને ક્રિયાપદ મળે છે. આગળ વર્તમાન કાળ આત્મનેપદના પ્રત્યયો ખૂબ જ સરળ છે. આ ટેબલ તમારે 8મા ધોરણમાં પણ આવતું હતું, 9મામાં પણ આવતું હતું ને અત્યારે 10થમાં પણ આવે છે. એટલે તમને સૌને પહેલાં 2 ટેબલો છે તો ખૂબ આવડે જ છે. બીજું છે વર્તમાન કાળ આત્મનેપદના પ્રત્યયો ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. આમાં આપણે કોઈ ધાતુ જોડી અને એનું ક્રિયાપદ બનાવીએ. જેમ કે હું કોઈ ધાતુ લઉં છું, એક્ઝામ્પલ તરીકે પઠ, પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથઃ, પઠથ, પઠતી, પઠતઃ, પઠંતી. લ્યો, બની ગયા આપણા ક્રિયાપદો છે ને, એકદમ સરળ. એ જ પ્રકારે આપણે આત્મનેપદ લઈને બનાવીએ. પઠે, પઠાવહે, પઠામહે, પઠસે, પઠેથે, પઠદ્વે, પઠતે, પઠેતે, પઠંતે. દરેક ધાતુને આપણે આ પ્રત્યયો જોડી અને ક્રિયાપદ છે બનાવી શકીએ છીએ. તમે ધ્યાનથી સાંભળ્યું હશે તો પહેલી લાઇનમાં મેં વચ્ચે એક સ્વર ઉમેર્યો આ, ગચ્છામિ, ગચ્છાવહ, ગચ્છામહ. તો ભાઈ અપ્રત્યય તો આમાં છે નહીં, ધાતુમાં પણ નથી એ, તો એ કઈ રીતે આવ્યું? તો આવા અમુક શબ્દો છે અ, ય, વ, જે અમુક ધાતુ અને અમુક ક્રિયાપદ સાથે એનો ઉપયોગ કરવો પડે છે ઉચ્ચારણની સરળતા માટે થઈ.
એવા શબ્દો, એવા અક્ષરો, એવા સ્વરને વિકરણ પ્રત્યય કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આ વિકરણ પ્રત્યયનો ઉપયોગ થાય છે. પણ મેં કહ્યું એમ કે આપણે બહુ ઊંડાણપૂર્વક કે આપણે બહુ ઊંડાણપૂર્વક એટલી બધી આવશ્યકતા નથી એટલે જોતા નથી. એ જ રીતે બીજો કાળ છે હસ્તીયન ભૂતકાળ, જે ભૂતકાળની ક્રિયાઓને દર્શાવે છે. એના પરસ્મૈપદના પ્રત્યયો જોઈએ. અમ, વ, મ, સ, તમ, ત, તામ, અન. અહીં આપણે જોઈ શકીએ કે ભાઈ બીજા પુરુષ એકવચનમાં સ અને વિસર્ગ બંને આપ્યું છે. તો એ વિસર્ગ છે એ સની નિશાની છે, એટલે મોટા ભાગે વિસર્ગ જ આપ્યો હોય છે. સ છે એનો ઉપયોગ ઓછો થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ. એક બીજી વાત એ પણ જોવાની છે કે જ્યારે હસ્તીયન ભૂતકાળના પ્રત્યયો વાપરીએ ત્યારે ક્રિયાપદની આગળ અ લાગે છે, સ્વર અનો ઉપયોગ થાય છે. પહેલાં અ, પછી મૂળ ધાતુ, પછી પ્રત્યય. પણ જો કોઈ જગ્યાએ ઉપસર્ગ વપરાયો હોય તો પછી ત્યારે અ વપરાતો નથી. ઉપસર્ગ, મૂળ પ્રત્યય, ઉપસર્ગ, મૂળ ધાતુ અને પ્રત્યય. આપણે બંને ઉદાહરણ જોઈએ. પહેલાં અ સાથેનું ઉદાહરણ જોઈએ તો અપીબમ, અપીબાવ, અપીબામ, અપીબહ, અપીબતમ, અપીબત, અપીબત, અપીબતામ, અપીબન. પીબ ધાતુ એટલે પીવું, એટલે તેણે પીયું હતું, તે બંનેએ પીધું હતું, તે બધાએ પીધું હતું, એ અર્થમાં છે. આપણે હવે એક ઉપસર્ગ સાથેનો જોઈએ તો ઉપસર્ગ છે પ્રતિ, ધાતુ છે વસ, એટલે કે સારી રીતે રહેવું. પ્રત્યવસમ, પ્રત્યવસા, પ્રત્યવસામ, પ્રત્યવસતઃ, પ્રત્યવસતમ, પ્રત્યવસત, પ્રત્યવસત, પ્રત્યવસતામ, પ્રત્યવસન. આ પ્રકારે છે એ હસ્તીયન ભૂતકાળ પરસ્મૈપદના રૂપો બને છે. આત્મનેપદના રૂપો જોઈએ. ઈ, વહી, મહી, થા, ઈથામ, ધ્વમ, ત, ઈતામ, અંત. અહીંયા પણ આપણને પ્રથમ પુરુષ અને બીજા પુરુષ એક વચનમાં બે ઓપ્શન આપ્યા છે, બે બ્રેકેટ આપ્યા છે. તો ઈ અથવા એ બંને ઉપયોગ થાય છે અને સની જગ્યાએ વિસર્ગનો પણ ઉપયોગ થાય છે. જેમ કે એધે, એધાવહી, એધામહી. એધ ધાતુ છે એટલે કે વધવું, વધારો થવો, વૃદ્ધિ થવી એ અર્થમાં છે. એધે, એધાવહી, એધામહી. એધથાહ, એધથામ, એધત્વમ, એધતે, એધેતામ, એધંત. એટલે આ પ્રકારે છે એ આપણા આત્મનેપદ ના હસ્તીયન ભૂતકાળ આત્મનેપદના રૂપો છે એ બને છે. સામાન્ય ભવિષ્યકાળના રૂપો ટેક્સ્ટબુકમાં આ રીતે પ્રત્યયો નથી આપ્યા, એમાં સીધા એક્ઝામ્પલ જ આપ્યા છે, એટલે મેં તમારા માટે પ્રત્યય અલગ કરીને લખ્યા છે. સામાન્ય ભવિષ્યકાળ પરસ્મૈપદના પ્રત્યયો. શ્યામી, શ્યાવહ, શ્યામઃ. સ્યસી, સ્યથઃ, સ્યથ. સ્યતિ, સ્યતઃ, સ્યંતિ. તો તમે જોશો વર્તમાનકાળ અને સામાન્ય ભવિષ્યકાળ બંનેમાં બહુ ઝાઝો ફેરફાર નથી. એમાં મી, વહ, મહ છે અને આમાં સ્ય શબ્દ આગળ લગાવવાનો છે, બીજો કોઈ ફેરફાર છે નહીં. એના ઉદાહરણ જોઈએ, એકદમ સરળ છે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ. ચરિષ્યામિ, ચરિષ્યાવહ, ચરિષ્યામઃ. ચરિષ્યસી, ચરિષ્યથઃ, ચરિષ્યથ. ચરિષ્યતિ, ચરિષ્યતઃ, ચરિષ્યંતિ. ચર ધાતુ, આચરણ કરવું. તમને PDF આપી છે, એમાં બધા ઉદાહરણો છે, આખી ટેક્સ્ટબુકના આપેલા જ છે, બરાબર. એટલે એ તમે
હવે આ ટેબલના આધારે જોઈ લેજો. તમારે ફેરબુકમાં આ પ્રમાણેના ટેબલ છે એ લખવાના રહેશે. આત્મનેપદનું ટેબલ જોઈએ. સે, સ્યાવહે, સ્યામહે, સ્યસે, સ્યથમ, સ્યધ્વે, સ્યેતે, સ્યેતે, સ્યંતે. ઉપરનામાં સે જમતું, બરાબર. અક્ષર થોડાક ઓલા છે એટલે સ્ય છે, ર નથી, જોજો. એટલે સ્ય જેમ વર્તમાનકાળ આત્મનેપદ એ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇથે અંતે, એ જ પ્રકારે આમાં પણ સ્ય શબ્દ લગાવવાનો છે. બાકી પ્રત્યય એની જેવા જ છે. આપણે એક ઉદાહરણ જોઈએ. લભસ્યે, લભસ્યાવહે, લભસ્યામહે, લભસ્યેસે, લભસ્યેથે, લભસ્યદ્વે, લભસ્યતે, લભસ્યેતે, લભસ્યંતે. લભ એટલે મેળવવું, એટલે એના પણ આ પ્રકારે પ્રત્યયો બને છે. મને નથી ભૂખ લાગી, તમને કેવું? કેટલું ખાધું? મકાઈ ખાધી હતી આખી. તમારે ખાવું હોય તો ગરમ પાણી કરીને નાખી દે. આજ્ઞાર્થના રૂપો, કોઈ આપણને આજ્ઞા કરતું હોય, ઓર્ડર કરતું હોય એવા રૂપોને આજ્ઞાર્થ કહે છે. આજ્ઞાર્થ પરસ્મૈપદના પ્રત્યયો. આની, આવ, આમ, હી, તમ, ત, તું, તામ, અંતુ. અહીંયા પણ મધ્યમ પુરુષ એકવચનમાં હી છે, મેં કાઉન્સમાં લખ્યો છે કેમ કે એનો ઉપયોગ છે સાવ ઓછો થાય છે, પ્રત્યય હોતો નથી, એટલા માટે એમનામ જ આપી દીધું છે. ઉદાહરણ આપણે જોઈએ તો દ્રશ અથવા તો પશ્ય ધાતુ છે, જેનો મતલબ થાય જોવું. પશ્યાની, પશ્યાવ, પશ્યામ, પશ્ય, પશ્યતમ, પશ્યત, પશ્યતુ, પશ્યતામ અને પશ્યંતુ. ખૂબ જ સરળ છે, એ પણ કાંઈ અઘરા છે નહીં. એ જ રીતે આજ્ઞાર્થ આત્મનેપદના રૂપો જોઈએ તો એ, આવહે, આમહે, સ્વ, ઈથામ, દ્વમ, તામ, ઈતામ, અંતામ. એટલે આ પણ ખૂબ જ સરળ છે. ઉદાહરણ જોઈએ તો આપણી પાસે ધાતુ છે ભજ, એટલે કે ભજવું. ભજે, ભજાવહે, ભજામહે, ભજસ્વ, ભજેથામ, ભજધ્વમ, ભજતામ, ભજેતામ, ભજંતામ. વિદ્યાર્થ વિધિના અર્થમાં કોઈ આપણને એમ કહે કે ભાઈ વહેલા ઉઠવું જોઈએ, માતા પિતાને વંદન કરવા જોઈએ, તો એ વિધિ વિધાન છે એવું કહે છે. એ અર્થમાં જ્યારે વપરાય ત્યારે વિદ્યાર્થના રૂપો બને છે. જોઈએ વિદ્યાર્થ પરસ્મૈપદના પ્રત્યયો. ઈયમ, ઈવ, ઈમ, ઈસ, ઈતમ, ઈત, ઈત, ઈતામ, ઈયુઃ. આ પણ એક બે વાર વાંચો, એકાદી વાર લખો એટલે આવડી જાય એવા જ છે. આપણે ધાતુ લઈએ ઈશ અથવા ઈચ, એટલે કે ઈચ્છવું. એના ઉદાહરણ જોઈએ. ઈચ્છેયમ, ઈચ્છેવ, ઈચ્છેમ, ઈચ્છે, ઈચ્છેતમ, ઈચ્છેત, ઈચ્છેત, ઈચ્છેતામ, ઈચ્છેયુઃ. ખૂબ જ સરળ છે. એકવાર આગળનો વિડીયો છે એ જોજો, પછી આ પ્રત્યયો જોજો, ફેરબુકમાં લખજો અને પછી ઉદાહરણ છે એ વાંચજો. એટલે તરત જ છે એ આખી ફોર્મેટ છે અથવા આખો જે મુદ્દો છે એ સમજાઈ જશે. વિદ્યાર્થ આત્મનેપદના પ્રત્યયો. ઈય, ઈવહિ, ઈમહિ, ઈથાહ, ઈયાથામ, ઈદ્વમ, ઈત, ઈયાતામ, ઈરેન. આપણે એક ઉદાહરણ જોઈએ. આપણે પ્રત્યય લઈએ
વંદ એટલે વંદન કરવું. વંદેય, વંદેવહિ, વંદેમહિ. વંદેથાહ, વંદેથામ, વંદેધ્વમ. વંદેત, વંદેયતામ ને વંદેરન. તો ખૂબ જ સરળ છે અને આસાનીથી યાદ રહી જાય એમ છે. ટેબલ છે એ 2 વાર લખી કાઢશો અને પછી વિડીયો જોજો અને ઉદાહરણ છે એ વાંચી લેજો એટલે તરત યાદ રહી જશે. ધ્યાન દઈ એકાગ્ર થઈને કરશો એટલે ચોક્કસ છે એ આવડી જશે. હવે આપણે એક ટેક્સ્ટબુકના જે ચેપ્ટર છે એની અંદર વપરાયેલા ક્રિયાપદના રૂપો છે એના ઉપર એક નજર ફેરવી લઈએ. મેં પાઠમાં આવતા ક્રિયાપદના રૂપો છે એને અલગ લખી લીધા છે. એ પ્રમાણે આપણે પાઠ ચેપ્ટર વાઇઝ જોઈએ તો ચેપ્ટર 1માં છે ભૂ. સૌથી પહેલાં ધાતુ, ત્યારબાદ ક્રિયાપદ અને એનો અર્થ. ભૂ ભવતી એટલે હોવું અથવા થવું. વદ વદતી બોલવું કે કહેવું. દૃશ્ય, દૃશ્ય અને પશ્ય બંને ધાતુ છે એનો એક જ અર્થ થાય છે પશ્યતી જોવું કે દેખવું. વર્ષ, વર્ષતી વરસવું. બીજા પાઠના ક્રિયાપદો. વસ, વસતી રહેવું કે વસવું. ગમ, ગચ્છ એ બંને એક જ ધાતુ છે. ક્રિયાપદનું રૂપ બને ગચ્છતી એટલે જવું. વૃત્ત, વર્તતી થવું કે હોવું. ભૂ અને વૃત્ત બંનેના અર્થો છે એક સરખા જ બને છે. એધ, એધતે વધવું અથવા વૃદ્ધિ પામવું. ચેપ્ટર 3 ઉત વત્તા સ્થા અને તિષ્ઠ. અહીંયા ઉત છે એ ઉપસર્ગ છે. સ્થા અને તિષ્ઠ બંને ધાતુ છે એટલે બંનેનો અર્થ થાય છે ઊભા થવું. એટલે ઉપસર્ગ સાથે ઉતિષ્ઠતી અને ઉપસર્ગ વગર તિષ્ઠતી એટલે ઊભા થવું. સ્મૃ, સ્મરતી યાદ કરવું. પા, પીબ બંને ધાતુ એક જ થઈ એટલે કે પીબતી પીવું. સમ વત્તા આ વત્તા ચર ધાતુ એક જ છે ચર પણ સમ અને આ બંને ઉપસર્ગ છે લાગ્યા છે એટલે શબ્દ બન્યો સમાચરતી સારી રીતે આચરવું. પ્ર પ્લસ ધાવ. ધાવ શબ્દનો અર્થ છે ધાવતી એટલે દોડવું. આગળ કદાચ આવશે. ઉપસર્ગ લાગ્યો પ્રધાવતી એટલે ધોવું અથવા ચોખ્ખું કરવું. સમ વત્તા આ વત્તા દિશ સમાદિશતી એટલે આદેશ આપવો. ભજ, ભજતી ભજવું. વંદ, વંદતે વંદન કરવું. ચોથા પાઠના ઉપ વત્તા વિશ ઉપવિશતી બેસવું. દહ, દહતી બાળવું. સ્પૃશ, સ્પૃશતી સ્પર્શ કરવો. પ્ર પ્લસ હિય પ્રહરતી પ્રહાર કરવો, કોઈના ઉપર હુમલો કરવો. વી વત્તા આ વત્તા હિય વ્યાહરતી કહેવું. હવે અહીંયા આપણને એવો પ્રશ્ન થાય કે વી આ ને વ્યા ને એવું શું? આ તો કાંઈ મેળ વગરનું પંડા એ મેળવાળું છે. સંધિના નિયમ પ્રમાણે વ પછી અ આવે તો વ્ય ને વી પછી આ આવે તો વ્યા બને છે. એ આપણે સંધિ ભણશું ત્યારે વિગતવાર એ નિયમ છે એ જોઈશું. અહીંયા આપણે યાદ રાખવાનું વી
વત્તા આ વત્તા ય એટલે વ્યાહરતી એટલે કે કહેવું. પાઠ 5 પ્રતિ પ્લસ વસ પ્રતિવસતી વસવું. ભ્રમ ભ્રમતી ભ્રમણ કરવું ફરવું. ઉત પ્લસ વહ ઉદવહતી વિવાહ કરવા. ની નયતી લઈ જવું. મિલ મિલતી મળવું. વિંદ વિંદતે પ્રાપ્ત કરવું. ચિંત ચિંતયતી વિચાર કરવો અથવા ચિંતન કરવું. ઘટ ઘટયતી ખસવું. પાઠ 6 વહ વહતી વહેવું. પ્રચ્છ અથવા પૃચ્છ પૃચ્છતી પૂછવું કે પ્રશ્ન કરવો. અર્હ અર્હતી યોગ્ય હોવું અથવા લાયક હોવું. પાઠ 7 વી વત્તા રમ વીરમતી વિરામ લેવો અથવા રોકાઈ જવું. પરી વત્તા ત્યજ પરિત્યજતી ત્યાગ કરવો છોડી દેવું. પાઠ 8 ઘટ ઘટતી બનવું. જો આગળ આપણે આવ્યું એમાં ડબલ ટ હતા એટલે અર્થ અલગ બને છે. અહીંયા ધાતુમાં એક જ ટ છે એટલે અહીંયા પણ અલગ ધાતુ અને ક્રિયાપદ સાથેનો અલગ અર્થ થાય છે. ધાવ ધાવતી એટલે દોડવું. એ પણ મેં આગળ તમને એમના કહ્યું. પાઠ 9 એમાં એક જ ક્રિયાપદ છે એ રિપીટ થઈ ગયો છે. 10મા પાઠમાં છે નહીં. પાઠ 11 દા યચ યચ્છતી આપવું. સમ વત્તા ભૂ સંભવતી હોવાની શક્યતા. વી વત્તા લસ વિલસતી વિલસવું કે શોભવું. યાચ યાચતે માંગવું. યચ એટલે આપવું ને યાચ એટલે માંગવું. બંને શબ્દ એક સરખા લાગે છે પણ છે નહીં. યાદ રાખજો બરાબર. પ્ર વત્તા અર્થ પ્રાર્થયતે પ્રાર્થના કરવી. પાઠ 12 વૃત્ત વર્તતે હોવું અથવા થવું. મારા ખ્યાલ મુજબ આ પણ રિપીટ થાય છે. પ્ર વત્તા કાશ પ્રકાશતે પ્રકાશવું કે ચમકવું. વી વત્તા રચ વિરચયતી રચવું બનાવવું નિર્માણ કે સર્જન કરવું. પાઠ 13 અધિ પ્લસ ગમ અથવા ગચ્છ. અધિગચ્છતી પામવું કે પહોંચવું. લભ લભતે મેળવવું પ્રાપ્ત કરવું. ભજ ભજતે સેવા કરવી. ઉદ પ્લસ દ્વિજ ઉદ્વિજતે ઉદ્વેગ પામવો કે બેચેન થવું. પાઠ 14 જી જયતી જીતવું. નંદ નંદતી ખુશ કે પ્રસન્ન થવું. વ્રજ વ્રજતી જવું. આ હ્ય
આહવયતિ બોલાવવું. વૃદ્ધ વર્ધતે વધવું અથવા વૃદ્ધિ પામવું. મર્શ મર્શયતિ ક્ષમા આપવી. પાઠ 16. પત પતતી પડવું. વિ + ગર્હ વિગર્હયતિ નિંદા કરવી અથવા ઠપકો આપવો. પાઠ 17. આ + રોહ આરોહતિ ચઢવું. સૂચયતિ એટલે સૂચવવું. પાઠ 18માં પણ છે નહીં ખાલી. પાઠ 19. આ + ગમ અથવા ગચ્છ આગચ્છતિ આવવું. પઠ પઠતી ભણવું. ઈશ અથવા ઈચ્છ ઈચ્છતિ ચાહવું કે ઈચ્છવું. પ્ર + વિશ પ્રવિશતિ પ્રવેશવું. છેલ્લો 20મો પાઠ. ની + પત નિપતતિ નીચે પડવું. દહતી બાળવું. જીવ જીવતી જીવવું. ભજ ભજતે ભજવું. શુભ શોભતે શોભવું. તો આ પ્રકારે છે આપણા 1 થી 20 પાઠના ક્રિયાપદો આપણે આજે જોયા. ટેબલ પણ આપણે ફરી એકવાર રિપીટ કર્યા. મેં કહ્યું એમ ટેબલ એકવાર લખી કાઢો. વિડીયો આગળનો પણ જો શાંતિથી સાંભળો, આ વિડીયો પણ શાંતિથી સાંભળો. આગળના વિડીયોમાં પીડીએફમાં જે બધા એક્ઝામ્પલ છે એ બધા એક્ઝામ્પલ વાંચો એટલે ચોક્કસ છે એ ક્રિયાપદ તમને આવડી જશે. ફરી મળીશું આગળના લેક્ચરમાં. થેન્ક યુ.